નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ સબ્જી માર્કેટમાં એક ખાનગી તેલ કંપની અને પોલીસે કરી રેડ। વલસાડ રેલવે પોલીસે દોડતી ટ્રેનમાં જુગાર રમાતા 16 શકુનીઓને ઝડપી પાડ્યો। પરિયામાં ફ્રેન્ડશિપ કપની ફાઇનલમાં નેપાળ જીત્યું। વાપીના સોનોરસ બિલ્ડિંગમાં લાગી આગ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ સબ્જી માર્કેટમાં એક ખાનગી તેલ કંપની અને પોલીસે રેડ કરી હતી। આ રેડ દરમિયાન એક દુકાનમાંથી મોટી માત્રામાં હલકી ગુણવત્તાના તેલનો જથ્થો મળી આવ્યો હતો। જાણીતી તેલની બ્રાન્ડના લોગો સાથે હલકી ગુણવત્તાનું તેલ ભરી અને ઊંચી કિંમતે વેચવામાં આવતું હતું। છેલ્લા કેટલાક સમયથી એક જાણીતી તેલ કંપનીને ગ્રાહક અને દુકાનદાર તરફથી હલકી ગુણવત્તાવાળું તેલનું આવી રહ્યું હોવાનું ફરિયાદો મળી રહી હતી। આથી કંપનીએ તપાસ કરતા મળેલી બાતમીના આધારે વલસાડ શહેરમાં પોલીસને સાથે રાખી વલસાડના સબ્જી માર્કેટમાં તપાસ કરી હતી। તપાસ દરમિયાન એક દુકાનમાંથી શંકાસ્પદ તેલના ડબ્બા મળી આવ્યા હતા। વધુ તપાસ કરતા દુકાનમાંથી જાણીતી તેલ કંપની બ્રાન્ડના લોગો અને અન્ય સ્ટીકરો અને સામગ્રી પણ મળી આવી હતી। આથી પોલીસે તેલના ડબ્બાઓ જપ્ત કર્યા હતા। મહત્વપૂર્ણ છે કે આ દુકાનમાં છેલ્લા કેટલાક સમયથી જાણીતી તેલ કંપનીના લોગો અને સ્ટીકર લગાવીને ડબ્બાઓમાં હલકી ગુણવત્તાનું તેલ ભરવામાં આવી રહ્યું હતું। ત્યારબાદ તેને બજારમાં ઊંચી કિંમતે બજારમાં વેચવામાં આવી રહ્યું હતું। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવતા પોલીસે દુકાનમાંથી મોટી માત્રામાં તેલના ડબ્બા અને જાણીતી કંપનીના બ્રાન્ડના લોગો અને સ્ટીકરો સહિત અન્ય સામગ્રી પણ કબજે કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી। કંપનીએ પણ આ મામલે પોલીસમાં રજૂઆત કરી કંપનીના નામનો દુરુપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મારું નામ તીર્થ શેઠ, હું એનકે પ્રોટીન્સ કંપનીમાંથી આવું છું સુરતથી। અમને ઘણી બધી એવી ફરિયાદો માર્કેટમાંથી મળતી હતી જે લોકો જેન્યુઅન તેલ વેચે છે, જે અમારી કંપનીનું ઓરિજિનલ તેલ વેચે છે, એ લોકો પાસેથી અમને ઘણી બધી વાર ફરિયાદ આવી હતી કે આવી રીતે અમુક લોકો વધારે પૈસા કમાવાની લાલચમાં ડુપ્લિકેટ તેલ કરીને વેચે છે। જેથી કરીને આજે વલસાડ વિસ્તારમાં વલસાડ જિલ્લા પોલીસની મદદથી આપણે શાકભાજી માર્કેટ જે વિસ્તાર આવેલો છે વલસાડમાં, ત્યાંથી અમે ઘણી બધી કરિયાણાની દુકાનમાંથી ડુપ્લિકેટ તેલ પકડ્યું છે તિરુપતિ કંપનીનું, સાથે બીજી ઘણી બધી કંપનીઓના પણ તેલ પકડવામાં આવેલ છે। આમાં જે કાયદાકીય કાર્યવાહી થશે તે પ્રમાણે એ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે। અત્યાર સુધી આપે કોઈ હોટેલ કે કોઈ રૂમ કે કોઈ મકાનમાં કે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની વાત સાંભળી હશે, પરંતુ વલસાડ રેલવે પોલીસે દોડતી ટ્રેનમાં જુગાર રમતા 16 શકુનીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। આરોપીઓ ટ્રેનના પાર્સલ ડબ્બામાં બેસીને જુગાર રમતા પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે। પોરબંદર બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન સુરતથી મુંબઈ તરફ જઈ રહી હતી। સુરતથી કેટલીક મહિલાઓ અને પુરુષો સાથે મળી શરૂઆતમાં ટ્રેનના વિકલાંગ ડબ્બામાં પેસેન્જર તરીકે બેઠા હતા। ટ્રેન સુરતથી નીકળ્યા બાદ તેઓ ચાલતી ટ્રેનમાં પાર્સલના ડબ્બામાં આવીને બેસી જુગાર રમવાનું શરૂ કર્યું હતું। આમ પૂરઝડપે ટ્રેનમાં જુગારની બાજી ખેલાઈ રહી હોવાની રેલવે પોલીસને બાતમી મળતા વલસાડ રેલવે પોલીસની ટીમ અમલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન થોપતા પોલીસના માણસો ટ્રેનમાં પેસેન્જરની જેમે બેઠા હતા, પરંતુ વધુ પોલીસની જરૂર જણાતા ટ્રેન બિલીમોરાથી પણ પોલીસના જવાનો ટ્રેનમાં બેઠા હતા। ત્યારબાદ તેને દોડતી ટ્રેનમાં પોલીસ પાર્સલના ડબ્બામાં રેડ કરી હતી। જુગારની બાજી જામી હતી એ વખતે જ પોલીસ ત્રાટકતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી। જોકે પૂરી તૈયારી સાથે પહોંચેલી પોલીસે ટ્રેનમાં જુગાર રમતા 16 શકુનીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસના હાથે ઝડપાયેલ જુગારીઓમાં 9 પુરુષ અને 7 મહિલા આરોપીઓનો સમાવેશ થાય છે। ઝડપાયેલા આરોપી પાસેથી 40,000 રોકડ અને મોબાઈલ મળી અંદાજિત 80,000થી વધુના મુદ્દામાલ કબજે કર્યો છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ અનેક વખત દોડતી ટ્રેનમાંથી જુગાર રમતા જુગારીઓને પોલીસ ઝડપી ચૂકી છે અને હવે વધુ એક વખત વલસાડ જીઆરપી પોલીસે દોડતી ટ્રેનમાંથી જુગારધામ ઝડપી જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો પરિયામાં ફ્રેન્ડશિપ કપની ફાઇનલમાં નેપાળ જીત્યું। વાપીના સોનોરસ બિલ્ડિંગમાં લાગી આગ।
तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon Gunjan Cinema वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે। પાડીના પરિયા ગામના સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઈફ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે છેલ્લા એક સપ્તાહથી રમાઈ રહેલા SMS ફ્રેન્ડશિપ કપ 2024 ની ફાઇનલમાં નેપાળ અને ગુજરાતની ટીમો ટકરાયા હતા। જો કે નેપાળનો શાનદાર વિજય થયો હતો અને ગુજરાતની ટીમનો પરાજય થયો હતો। અહીં દિવસ દરમિયાન નેપાળ અને ગુજરાત વચ્ચે 20 ઓવરની T20 મેચ રમાઈ હતી જેમાં નેપાળે ટોસ જીતીને બેટિંગ કરી હતી જેમાં નેપાળની ટીમે 174 રન બનાવ્યા હતા। સ્કોર ગુજરાત ટીમ SS ફ્રેન્ડશિપ કપ 24 તેઓ હારી ગયા હતા અને ભારે સંઘર્ષ બાદ નેપાળી ટીમે શાનદાર જીત મેળવી હતી। ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અનિલ પટેલ, સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઈફ ક્રિકેટ ગ્રાઉન્ડ મેનેજર દર્પણભાઈ દેસાઈ, મીત દેસાઈ અને તેમની ટીમે ખેલાડીઓને ફાઇનલ વિજેતા ટ્રોફી અર્પણ કરી હતી। મેન ઓફ ધ મેચ નેપાળ SMS મિત્રતા કપ 2024 ચેમ્પિયન્સ નેપાળ ટીમના કેપ્ટન રોહિત પંડેલ, મેન ઓફ ધ સિરીઝ ગુલશન ઝા, સુપર 6 માટે સુપર રોહિત પંડેલ મેન ઓફ ધ સિરીઝ રહ્યા હતા। શ્રેષ્ઠ ડિલિવરી અવિનાશ વોરાની હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં નેપાળી સમર્થકો હાજર રહ્યા હતા। પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી અને તેમની ટીમે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને કોમેન્ટ્રી અજયભાઈ દ્વારા કરવામાં આવી હતી। The champion of SMS Friendship Cup 2024, Nepal. Congratulations. We will definitely like to have some words with Rohit. Force of the match, which is powered by Omisol Private Limited, goes to Rohit Paudel, Nepal's captain. It will be given by Mr. Snehal Kansara. Omisol Private Limited, super force of the match, Rohit Paudel. Once again, congratulations, Rohit. Well, the next one is best delivery of the match, which is ladies and gentlemen, Dipendra Singh Ivy, umpire Akash Tomar, umpire Rohit Patel. All the umpires have done exceptionally well in this.
of 2024 Cricket Gujarat Cricket Association. Before they give the final award, Gulshan Shah, exceptional with the ball, wonderful with the bat, and he was equally good in the field. Congratulations, Gulshan Shah. મારું નામ હેમાંગ પટેલ છે અને હું ગુજરાતની ટીમમાંથી રમું છું અને આપણે આ ટુર્નામેન્ટ મતલબ અમારા જેવા માટે બહુ સારી ટુર્નામેન્ટ હતી અને અમે જે ગુજરાત અને બરોડા અને નેપાળની વચ્ચે આ ટુર્નામેન્ટ થઈ એ બહુ ખૂબ જ સરસ થઈ અને સારી કોમ્પિટિટિવ ગેમ થઈ અને બધી જ ગેમમાં એવું નહીં હતું કે એક ટીમ સારી છે કે બીજી ટીમ સારી છે. ત્રણે ત્રણ ટીમ ખાસી કોમ્પિટિટિવ ગેમ થઈ અને આ ગ્રાઉન્ડ જે મતલબ અહીંયા અમને રમવા મળ્યું છે કોઈએ મતલબ એવું એક્સપેક્ટ નહીં કરેલું હતું કે આ ગ્રાઉન્ડ અહીંયા આ જગ્યા પર આવું બનશે અને એ જ કહેવા માગું છું કે આ અહીંયાના જે બી લોકલ પબ્લિક છે એ લોકોને કે તમે અહીંયા આવતા રહેજો અને પ્રેક્ટિસનું બી અહીંયા સારી ખાસી એવી સુવિધા રાખેલી છે તો એનો તમે લાભ મેળવી શકો છો. See, look, we are ranked 15 international team right now, Nepal Cricket Association. हमारा इधर उदेश आने का कारण एक ही था because we are going for Asia Cup qualifiers in Oman, and considering that in Oman very similar conditions, I think reflecting about the last 8 days, we are very happy with what we were looking forward to and what we got over here in terms of our preparation and of course playing against two state sides. So T20 format के लिए जो हमको यहाँ पे I'm not saying that हम लोग we were able to cover everything, but जो भी हमने सोचा था हमको कवर करना था यहाँ पे प्रैक्टिस से लेके मैचेस से लेके, so far it has gone only in the right direction, so we are very happy. Answering your question in terms of international games, I think ये पहला साल है, so we have to also consider that good pitches like this, even the state side will be happy to come and play. Gujarat, Saurashtra and Baroda are good sides. Hopefully we should have all three state teams to come here and play first. फिर उनके feedback के साथ you can look forward to even more. સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઈફ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું એ બદલ સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઈફ એના બધા ડિરેક્ટરોને મારા ખૂબ ખૂબ અભિનંદન કે જે આ રૂરલ એરિયાની અંદર આ ગ્રાઉન્ડ જે બનાવવામાં આવ્યું છે ખૂબ જ સુંદર છે અને આ ગ્રાઉન્ડને પ્રોત્સાહન મળવું જોઈએ અને અગાઉ આગળ ભવિષ્યની અંદર સારી ટુર્નામેન્ટોનું આયોજન પણ અહીંયા થઈ શકે એવી એમના ડિરેક્ટરો સાથે વાત પણ કરી છે. ગુજરાતની ટીમ, બરોડાની ટીમ અને નેપાળની ટીમ સાથે જે આ ટુર્નામેન્ટનું આયોજન થયું SMS ફ્રેન્ડશિપ કપ એનાથી ઘણું પ્રોત્સાહન બી મળ્યું છે ખેલાડીઓને અને ખેલાડીઓને એક નવા વેન્યુ પર નવી સોઇલ પર એમને ખૂબ જ રમવાનો અનુભવ થયો અને અનુભવ એમને આ ભવિષ્યની અંદર ખૂબ લાભદાયક પણ નીવડશે એવી મારી આશા છે. ઘણા સારા ખેલાડીઓ દક્ષિણ ગુજરાતમાંથી અમને મળી આવેલા છે, ખાસ કરીને ઉમંગ ટંડેલ છે, દેસાઈ છે, ઘણા બધા સારા ખેલાડીઓ છે, સેન પટેલ છે સુરતમાંથી, ઘણા બધા સારા ખેલાડીઓ અમને દક્ષિણ ગુજરાતમાંથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન મળે, ભૂતકાળમાં બી મળેલા અને ભવિષ્યમાં બી અમે આશા રાખીએ છીએ કે ખૂબ સારા ક્રિકેટરો અમને મળી આવે. માત્ર દક્ષિણ ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાતની હું વાત કરું તો સમગ્ર ગુજરાતની અંદર આવા વેન્યુઝ જે મળશે, નવા વેન્યુઝ, નવી સોઇલ પર રમવા મળે, નવી વિકેટો પર રમવા મળે, એ क्रिकेटरों માટે ખૂબ મોટો અનુભવ થઈ પડે. आईसीसी और उसके बारे में मैं कुछ नहीं बोल सकता, मैं ऑन बिहाफ ऑफ गुजरात क्रिकेट एसोसिएशन मैं बोलूँगा कि ये वेन्यू बहुत अच्छा है. हम गुजरात क्रिकेट एसोसिएशन ये वेन्यू को आगे के लिए भी सोच रहा है कि हम उसको हमारे डिस्ट्रिक्ट और एसोसिएशन के साथ टाई अप करें और उसको आगे की बहुत सारी अच्छी टूर्नामेंट्स यहाँ पर खेले, ऐसी हम कोशिश जरूर करेंगे. ऐसे भी चुनिंदा खिलाड़ी बहुत सारे साउथ गुजरात क्रिकेट एसोसिएशन में है, हम वो मौके की इंतजार में है कि जल्दी से वो उभर के बाहर आए. जैसे कि यश टंडेल है, उमंग टंडेल है, यश देसाई है, सेन पटेल है और सब बहुत सारे, और हेमांग देसाई भी है. वो अच्छे खिलाड़ी है जो जल्दी से ऊपर आएंगे, ऐसी हमको पूरा भरोसा है. तो हूँ SMS फ्रेंडशिप कप જે સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઈફ પરિયા ખાતે, વાપી પરિયા ખાતે રમાયો. આજે લાસ્ટ ડેની ફાઇનલ મેચ હતી નેપાલ અને ગુજરાત વચ્ચે, જેમાં નેપાલનો વિજય થયો અને ખરેખર પહેલાં તો હું નેપાળની ટીમને અભિનંદન આપું છું અને પછી ખાસ આ ટુર્નામેન્ટ જે ઓર્ગેનાઇઝ થઈ એના માટે હું નેપાલ ક્રિકેટ એસોસિએશન, જે આ સાઈ મેકપન સ્પોર્ટ્સ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશન
ત્રણેયને દિલથી આભાર માનું છું કે જેઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો, આ વાપી ખાતે લીધો અને વલસાડ જિલ્લામાં પ્રથમવાર ઇન્ટરનેશનલ ટીમ આવી વાપી ખાતે, એ બદલ હું નેપાલને દિલથી થેન્ક્સ કહું. અને ગુજરાત અને બરોડા પણ વાપીમાં મારા હિસાબે ફર્સ્ટ ટાઈમ આવી છે. વલસાડ આવી હતી, આપણા જિલ્લામાં આવી છે ટીમ, પણ વાપી ખાતે, પરિયા ખાતે આ ગ્રાઉન્ડ ઉપર ગુજરાત અને બરોડાની ટીમ ફર્સ્ટ ટાઈમ આવી અને એ લોકો ખરેખર આ ટુર્નામેન્ટ રમી એ લોકો પણ ખુશ થયા અને અહીં ક્રિકેટ પ્રેમીઓ સર્વ બહુ ખુશ થયા. અને બીજો એક હું ખાસ તમને કહું તો ખાસ કરી આપણા અહીંયા આજે ઉપસ્થિત હતા આપણા અનિલભાઈ પટેલ જે જીસીએના સેક્રેટરી છે. સંજોગ વસાત આજે પાટીલ સાહેબનો પ્રોગ્રામ હતો, કનુભાઈ થોડા લેટ આવી નહીં શક્યા આજે, સંજોગ વસાત એમની મિટિંગો ચાલે છે. પણ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ માટે એટલું કહીશું કે આ ગ્રાઉન્ડ આ બનાવવા માટે, આ ગ્રાઉન્ડના કોઈ બી કાર્ય માટે કનુભાઈ હંમેશા અમારી સાથે ઊભા રહે છે. હમણાં પણ એમનો ખાસ ફોન આવ્યો કે હું સંજોગે આવી નથી શક્યો, પણ યુ કેરી ઓન, અમે ઓલવેઝ હું સ્પોર્ટ્સ માટે આ જિલ્લામાં તમારી સાથે જ છું. અને બીજું સાહેબનું ખાસ કે આપણા પોલીસ સ્ટાફ જે આપણા એસપી સાહેબ વાઘેલા સાહેબ, પાર્ટીના પીઆઈ શ્રી જે આર ગઢવી સાહેબ, ફૂલ એમની ટીમ, કનુભાઈ જોડે પણ એમને વાત થયેલી, અમને પણ એમણે કનુભાઈના કહેવાથી ખૂબ એટલે ખૂબ સપોર્ટ આપ્યો. અને આપણી આ નેશનલ ટીમ હતી એની જે પણ કંઈક આપણે ધ્યાન રાખવાનું હતું એ ખરેખર આપણા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોએ અહીંયા એમનું ધ્યાન રાખ્યું. એ બદલ હું ડિપાર્ટમેન્ટનો આભાર માનું, તમારો પ્રેસ મીડિયાનો આભાર માનું કે આમ જનતા સુધી, આ ગ્રાઉન્ડનો ક્રિકેટ પ્રેમીઓ સુધી, પબ્લિક સુધી તમે લોકોએ સંદેશ પહોંચાડ્યો. એમને ખરેખર દરેકને અહીંયા તમારા આ મીડિયાના ખાસ સહકારના હિસાબે લોકોને જાણ થઈ. અને આજે મારા હિસાબે અહીંયા તમે જોયું જ હશે 3,000 માણસો હતા. આખું નેપાલ ફ્રેન્ડ્સ બહુ આવ્યા હતા, 3,000-3,500 માણસ અહીંયા હતા. અને એ બધું ડ્યુ ટુ મીડિયાનું કવરેજ, જેનાથી લોકોને ખબર પડી. તો મીડિયાનો બી આભાર માનું છું. આ અમારી સાઈ મેક પણ ટીમનો આભાર માનું. અહીં સર્વ જે બી આ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અમને આ ટુર્નામેન્ટમાં સપોર્ટ કર્યો એમનો આભાર માનું. ફરીથી અનિલભાઈ જીસીએના સેક્રેટરી અને કનુભાઈ, એ બે માટે તો જેટલું હું કહું એટલું ઓછું છે. અને કનુભાઈ માટે તો આપણે કઈ જિલ્લામાં કહેવાનું જ નહીં હોય, હર હંમેશ વિકાસ પુરુષ એટલે કનુભાઈ, બીજી કોઈ વાત હોય જ નહીં આપણા અહીંયા. તો રિયલી થેન્ક યુ. ગ્રાઉન્ડ ખૂબ સરસ બનાવ્યું છે. હેડ્સ ઓફ ટુ મીત દેસાઈ એન્ડ દર્પણભાઈ. એક્સપ્લિસિટ ગ્રાઉન્ડ આઈ હેવ નેવર સીન ઇન ધીસ રીજન. ખૂબ સરસ ફેસિલિટી છે ગ્રાઉન્ડમાં. દરેક મતલબ ખેલાડીઓ માટે ખરેખર ખૂબ શું કહેવાય, એક ખેલાડી માટે ખૂબ પ્રોત્સાહક ગ્રુપ અહીંયા બની શકે છે ગ્રાઉન્ડ. દરેક ફેસિલિટી છે, જીમ છે, તમારે આઈસ બાથ કરો તો આઈસ બાથની બી ફેસિલિટી અહીંયા આપેલી છે. ખૂબ સરસ વ્યવસ્થા છે. રૂમો પણ છે અહીંયા, જેમને કોઈ પ્લેયર્સ ફ્યુચરમાં અહીંયા કોઈ રમવું હોય, રહેવું એને કરવું હોય, ખૂબ સરસ આયોજન છે અહીંયા. વિકેટની વાત કરું તો આટલી ફાસ્ટ વિકેટ આપણા અહીંયા દેખાતી નથી. ખૂબ સરસ વિકેટ બનાવી છે. ગ્રાઉન્ડ સ્ટાફ અને બધાએ ખરેખર બહુ મહેનત કરી છે આ વખતે. અને SMS કપ જે અહીંયા રમાયું હમણાં, જે નેપાળ ટીમ વિજેતા થઈ છે, એ ટીમને બી ખૂબ ખૂબ આભાર. અને રનર્સઅપ જે ટીમ છે ગુજરાતની જીસીએની ટીમ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન, જે ફાઇનલ સુધી પહોંચ્યા અને સારું પરફોર્મ કર્યું લોકો. ઓકે સર, થેન્ક યુ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપીના સોલોરસ બિલ્ડિંગમાં લાગી આગ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપીના સોનોરસ બિલ્ડિંગમાં લાગી આગ, એમરજન્સી એક્સટિંગ્વિશર નીકળ્યા એક્સપાયરી ડેટના. નજીકના બંગલો અને કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં દહેશતનો માહોલ સર્જાયો. વાપી કોપલી 4 રસ્તા ગાંધી સર્કલ નજીક આવેલા સોનોરસ બિલ્ડિંગમાં પાવર સપ્લાય માટે લગાવેલ ડીજી સેટના કેબલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. આગના ધુમાડાથી સોનોરસ બિલ્ડિંગ નજીક આવેલ બંગલામાં અને હવાભાઈએ એપાર્ટમેન્ટમાં લોકોએ ગુંગળામણ અનુભવવી પડી હતી. આગની ઘટના દરમિયાન ફાયરને બોલાવતા ફાયરે આગ બુઝાવી હતી, પરંતુ બિલ્ડિંગમાં જ ફાયર સેફટીને પ્રાધાન્ય આપી લગાવેલ તમામ એક્સટિંગ્વિશર એક્સપાયરી ડેટના નીકળ્યા હતા. વાપીમાં ગાંધી સર્કલ નજીક આવેલ સોનોરસ બિલ્ડિંગમાં સોમવારે આગની ઘટના બની હતી, જેમાં બિલ્ડિંગના સંચાલકોની પોલ પણ ખુલ્લી બહાર આવી હતી. આ બિલ્ડિંગમાં બેંક, હોસ્પિટલ સહિત અનેક જાણીતી બ્રાન્ડની ઓફિસ, દુકાનો આવેલી છે, જેમાં વીજ પુરવઠો ખોરવાયો તો તાત્કાલિક ડીજી સેટથી વીજળી પૂરી પાડવા 11 જેટલા ડીજી સેટ લગાવવામાં આવ્યા છે, જેમાંના એક ડીજી સેટમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં અને બિલ્ડિંગમાં લોકોમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. આગની ઘટના બનતા તાત્કાલિક આગને બુઝાવવા માટે બિલ્ડિંગોમાં ફાયર સેફટી માટે લગાવેલ એક્સટિંગ્વિશરની મદદથી બિલ્ડિંગમાં ગાર્ડ અને અન્ય લોકોએ આગ બુઝાવવાની કોશિશ કરી હતી, પરંતુ તમામ એક્સટિંગ્વિશર છેક 2022ના હોય એક્સપાયરી ડેટ થઈ ચૂક્યા હતા, એટલે એક પણ એક્સટિંગ્વિશર કામ લાગ્યું ન હતું. જે દરમિયાન આગ વધુ પ્રસરતા આખરે વાપી નગરપાલિકા અને વાપી નોટિફાઈડ ફાયરને જાણ કરતા બંને વિભાગના ફાયરે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટના અંગે પ્રાથમિક મળતી વિગતો ડીજી સેટના કેબલમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. અત્રે નોંધનીય છે કે અહીં સોનોરસ બિલ્ડિંગના એક ડીજી સેટ નજીક જ બંગલો અને એપાર્ટમેન્ટ આવેલા છે, જેમાં રહેતા પરિવારોને આગના ધુમાડાથી ગભરામણનો સામનો કરવો પડ્યો હતો. તેમાં ધુમાડાના કારણે ઇમારતમાં કલર સહિત અન્ય નુકસાન થયું હતું, જે અંગે સ્થાનિક રહેવાસીઓ બિલ્ડિંગના સંચાલકો સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ સંચાલકો આગ જેવી ગંભીર ઘટના બાદ પણ સ્થળ પર ફરક્યા ન હતા. વધુ મળતી માહિતી મુજબ આ આગની ઘટના બીજી વાર બની છે. એ ઉપરાંત અહીં અવારનવાર જીઈબીના ટ્રાન્સફોર્મરમાં પણ અને વીજ કેબલમાં ધડાકા થતા આવ્યા છે. આવી વારંવારની ઘટનાઓ બાદ પણ ફાયર સેફટી મામલે સંચાલકોની બેફિકરાઈ પર આસપાસના લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ સબ્જી માર્કેટમાં એક ખાનગી તેલ કંપની અને પોલીસે કરી રેડ. વલસાડ રેલવે પોલીસે દોડતી ટ્રેનમાં જુગાર રમાતા 100 શકુનીઓને ઝડપી પાડ્યો. પરિયામાં ફ્રેન્ડશિપ કપની ફાઇનલમાં નેપાળ જીત્યું. વાપીના સોનોરસ બિલ્ડિંગમાં લાગી આગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.